પાણી શું લાગે નહીં એટલેથી વધારે પાણી આવે સીધું હોય થઈ જવું ડાયરેક્ટ આમ વળી જાય કાલ ઠંડુ પાણી આવે નહીં જા મનીષા શું પાણી પીવું રાતના મોડું થઈ ગયું 8 વાગે જો ખીચડી બનાવી અને હવે શાક હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે કોનુડાનું વિસર્જન કરવા માટે જા ને તમને બતાવશું વિસર્જન નદીમાં જાવ એટલે જો આ શ્રેયા પિંચુ રમવા બેઠું એ પિંચા ટોલી જેમાં શ્રેયા લખા એકડો બગડો એકળ એક લખા લખતા આવડે હા જો લખજી રીતે લખવાનું લખો એકળ એકો બોલ બગડ બેયું તગડ તૈનો ચોગડ ચારો આમાં શ્રેયા બેઠી બેઠી એકડી શીખા ચંગ પછી એમ બાળ મંદિર મિલવાના હજી 3 વાર ન થયા નહીં એટલે બાળ મંદિર હાલ તો લે ના 3 વાર નહીં થાય એટલે બાળ મંદિર મળે તો આપણે હજી ચોળી શાક બનાવી દો ચોળી તૈયાર કરી મેલી હજી વાટી નહીં મારા સાસુ બહાર ગયા એટલે મોડા હશે તો બપોર ચડે આવશે પંજી મહારાજના મૂકવા માટે જઈએ જો શ્રેયા હ આ મનીષા આવીએ આપણા ટીમની મેમ્બર આ બબી જો પાછળ હજી આવે બધા તમે બતાવશું વ્લોગમાં બના રહેજો કોણ આવી નદીમાં આ પાળી તૂટી છે એરી જ છે ને જો બધા ચા ઉતરી શ્રેયા રાગી રાગી ઉતરજે બેટા ગુરુ મહારાજે તો આમ શું આવે બાળક મહિના એમ કેમ લાગ્યું હશે ને આટલા ને છે ના આગ ના 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 આગ બેઠા ના આગ વિશાલ પર ઈટ પડી એટલે મેલો બિચારો પાણી શું લાગે નહીં એટલેથી વધારે પાણી આવે સીધું હોય થઈ જવું ડાયરેક્ટ આમ વળી જાય કાલ વરસાદ કેવું આવતો હતો પણ વરસાદમાં પણ ના નડે પાણી સોડી મેલું એમાં ભરાઈ ગયું આપણે કોંજી મહારાજને મૂકી દીધા મનીષા સાઈડમાં ઊભી થઈ જઈએ જો બેબીને કોંજી મહારાજને મૂક્યા હા પકાચા માર્યો તું હા 10માં માર્યો 10માં નિયમ ની કહેતી છે માં આવ્યું કોંજી મહારાજને મેળવા આવ્યો એમાં શ્રેયા આવ્યો પકવો કે 10માં આવ્યો દત્તામાં આવી જાય હિચકા ખાવા માટે જો બબી હિચકો ખાયો આ જો આમાં લપસોણી ખાય શ્રેવ કરો જો છે લપસોણી ખાયા એ આઈ એ આઈ મનીષા પીને પાણી ભરો અચાનક અમારે પાણી પીવાનું સારું નહીં આવતું એટલે મનીષા ગામ પાણી ભરો હજુ મનીષા ગામ પાણી ભરો આ શિવલો એકાન ડોચ્યું કરી ડાયરેક્ટ ઉતરો જો પાણી ભરો ઠંડુ પાણી આવે નહીં જા મનીષા જેવું પાણી પીવા કોને બાટલો ભરવા એટલે આ તો કોઈક લઈને આવે તમે શ્રેયા આવી જણી ભરવાનું કાકા તું જો શ્રેયા બબી બેસકો ખોઈ જો શ્રેયા એકોડું પછી ભય પડે તો શંકર ભગવાનની મૂર્તિ છે મસ્ત દત્તામાં જો તો જીતુભાઈ ઘરે જતા એટલે રાતના મોડું થઈ ગયું 8 વાગે જો ખીચડી બનાવી અને હવે શાક વંગાર્યો શાકવાનું જો શ્રેયાના બેહારી ગાડીમાં ચંગા રોધવા ના દે પછી મમ્મી બા ચૂલા પર રોટલા કરો અને આપણે શાક વંગાર્યો શ્રેયા જીએ અહીંયા મામા ઘેર ત્યાં પપ્પા લેવા ગયા હવે શ્રેયા આવતી જશે હવે જો મમ્મી બા રોટલા કરે ચૂલા પર ચંગા તો ભુવાજી ઘરે જતા એટલે મોડું થઈ ગયું રાતના જો બહાર વરસાદ ચાલુ જ છે ટપક ટપક તો ઘરમાં એવું પડ્યું હજી પથ્થરે કરવાની બાકી જો વાસણ કીધું ઘોડામાં પડે એ ચંગા મોડું થઈ ગયું બહુ વધવાનું રાજી રાજી લખ્યું વાહણ જપ થતી નહીં જો ટીવી ચાલુ કરી શું કરો ટીવી શ્રેયાની બંધવાની હતી
શરદી થઈ જઈએ ત્યાં દવામાં મોડા આપી દઈએ ત્યાં નદીમાં પણ નાના કરવાથી જો આ વાહણોના ફેદ પીંછા વાહન ચડાવો તું તો ફૂમતાજીનું ચાલુ છે આપણો ખાવાનું આવી છે ઘરમાં ખાઈ લેવું હા ખા ગાડો બરાડો શું ખાધું હું ખાતા ફૂમતાજીનું જોવો છે કોમેન્ટ કરજો અંદર જો પિંચુ સુઈ જઈએ ઘરમાં ટીવી ચાલુ હો જો હા પ્રિન્સુ છે ઊંઘ્યો શાંતિથી જીભ બહાર કાઢી શ્રેયા મમ્મા ઘેર જઈ તેઓ કાલ આજે શ્રેયા હવે શિકાર રોય નહીં રહેતો હોય રાત આજ લાગ આજે તો રાતને અડધી રાતે લઈને આવશું વેગન જઈશું મેળવા માટે તો મમ્મી ઊંઘી જઈએ પપ્પા બહાર ફરવા ગયા પોળી બેહવા માટે જો વરસાદના કારણે રોડ પર ચા ખાડા પડી જાય જો પાણી ભરાઈ રહ્યો રાતે વરસાદ થયો તો પડે તો કાલ બહુ જ આવ્યો તો વરસાદ બપોર પરનો આ તો એટલે બે નહીં આવ્યું શું લખ્યું કાંઈ રામ એકલો લખ્યાલું જોઈ તો લખાય કળી કોમ લે પેન લે ના કહ્યું આના પર ગુંઢવાનું એ કળી કો વિતા બોલવાનું જબર કર્યું એકલો આમ કરી દેવાનો પછી જો થઈ ગયો ને એકલું હા ગુંઢવાળા ઉપર તારે લખવું બેટા એકળ એકો રમવું હા આઠમા દાડાની વરસાદ તો આવે જ છે શિવો બાર ડૂચો કરો આઠમા દાડા પદરો નવડા માટે વરસાદ તો આવે જ છે એટલે વરસાદ કાલ બહુ જ પડે તો આજે વરસાદ બહુ જ પડે તો જો અવાર વધરા આવી જાય